ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સરથાણા ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી, જેમાં ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાળ પડી હતી। આ પસ્તાળ પાડતા પક્ષપલટુ નગરસેવક કનુ ગેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવવા સૂચન કર્યું હતું। સાથે જ ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી। તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરી હતી। કનુ ગેડિયાએ કહ્યું કે બેઠકમાં મુખ્ય ફરિયાદો ડ્રેનેજ વિભાગની જ હતી। વોર્ડ નંબર 2 અને 3માં વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી। અમારા વિસ્તારમાં ડ્રેનેજને લગતી કામગીરી મોટા પાયા પર અધૂરી છે। મારું નામ કનુભાઈ ગેડિયા, વોર્ડ 3, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર। અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કામ ન કરવું હોય તો ઘરે બેસવા મંજીરા વગેરે। એ અમારા ડ્રેનેજ વિભાગના અધિકારીઓ માટે અમે કીધું હતું કે અમારા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાના સાસવારે પ્રોબ્લેમ રહે છે, કે જે જૂના વિસ્તારો છે કે નાના વરાસા, સરથાણા અને સીમાડા વિસ્તારમાં ગટર લાઈન હાલમાં સાંકડી પડે છે, જેથી કરીને સવારના સમયે ગટર ઉભરાવાના પ્રોબ્લેમ રહેતા હોય છે। આથી અમે વારંવાર રજૂઆત કરતા હોઈએ છીએ કે આ જૂની ગટર લાઈન કાઢીને નવી ગટર લાઈન નાખવી જોઈએ અને નવા વિસ્તાર જે ભળેલા છે TP 85, TP 58 અને લસકાણા, પાસોદરા, આ બધા વિસ્તારો જે ભળેલા છે એ વિસ્તારમાં પણ ગટર લાઈન નાખવા માટે અમે 3 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પરંતુ ભૈરવ દેસાઈ દ્વારા અમને ફક્ત DPR બને છે એમ જ તે કહેવામાં આવે છે, કોઈ એક્શન પ્લાન લેવામાં આવતો નથી। આથી મેં ડ્રેનેજ વિભાગના હેડને સંબોધીને કીધું હતું કે આના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ। આના માટે અમે 3 વર્ષથી, જ્યારથી અમે કોર્પોરેટર બન્યા ત્યારથી રજૂઆત કરીએ છીએ કે નવા વિસ્તારમાં ડ્રેનેજની હાલ ખાસ જરૂર છે, તો ત્યાં ડ્રેનેજ બનાવવામાં આવે અને જે જૂના વિસ્તારો છે ત્યાં ડ્રેનેજ આપવામાં આવે, નવી ડ્રેનેજ આપવામાં આવે। અમે આના માટે ઉપરના સ્તરે એટલે કે મેયરશ્રીને રજૂઆત કરીશું અને આમાં જલ્દીથી જલ્દી કામ થાય તેના માટે એક્શન લઈશું। જોઈએ તે રીતે કામ થતા નથી, જેથી સામે ઉભેલા ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીમાં હલ થાય તેવી કામગીરી કરવાની હોવા છતાં અધિકારીઓ કામ ન કરતા હોવાથી મેં આવા સૂચન કર્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।